તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ ભરતીના સૌથી મોટા સમાચાર ગણી શકાય કે ઘણા ઉમેદવારો છે કે જેને હવે બાકાત રખાશે. ભાઈ ભરતીમાંથી જ બાકાત રખાશે. એનું શું કારણ છે કે આ ઉમેદવારો ભાઈ તમારું નામ તો નથી ને, એમાં એક પ્રેસ નોટ છે એ જાહેર થઈ ગઈ છે. તો મિત્રો, શું તમને પણ બાકાત રખાશે કે નહીં? નવી પ્રેસ નોટ શું આવેલી છે, એ પ્રેસ નોટના કારણે અહીંયા શું કીધેલ છે, અને ટેટ ભરતી માટે જવું શા માટે? ભાઈ ટેટ ભરતીના ઉમેદવારોને મોટા સમાચાર આવ્યા છે ને એ બધાને નડશે પણ. એનું કારણ છે કે ભરતીમાંથી બાકાત એટલે એ શિક્ષક બનવાનો હોય છે, છતાં પણ એને ભરતીમાંથી જ બાકાત કરી દેશે, જેથી કરી એ શિક્ષક નહીં બની શકે. હવે એમાં એ વ્યક્તિનું જ કારણ સામે આવે છે, એ પ્રમાણે પણ આમાં હું તમને જણાવીશ કે શા માટે છે બાકાત રખાશે. તો અહીંયા આપણે સંપૂર્ણ માહિતીની વાત કરીશું. પહેલાં જો આપણી ચેનલ પર નવા હોય તો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી જે મિત્રોએ આ કામ નથી કરેલું અથવા કામ કર્યું છે તો એ બધાને ખબર પડે કે ભાઈ શા માટે કોને બાકાત રખાશે. તેની એક પહેલાં ન્યૂઝપેપરનું કટિંગ બતાવી દઈશું, પછી તમને પ્રેસ નોટ છે ક્યાંથી મળશે એ પણ તમને બતાવી દઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો, ટેટ ભરતી બાબત છે એ બીજા સમાચાર છે કે જેના ઉપર અમે એક વિડીયો બનાવી દઈશું, પરંતુ હાલ અત્યારે ટાટ ભરતીની એક અપડેટ સામે આવેલી છે કે જેની વાત કરી લઈએ. તો સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું હતું અને 25 જૂન સુધી છે ભાઈ સંમતિપત્ર આપવાની રહેશે. મેં ઘણા વિડીયોમાં તમને આના ઉપર તમે 3 થી 4 વિડીયો બનાવેલા છે કે ભાઈ સંમતિપત્ર આપવાની રહેશે તમામને, અને હક જોતો કરવાનો છે એવી રીતનું એક પત્રક ભરાશે. તો એ જેણે પણ હક જોતો નથી કર્યો એનું કારણ શું છે ભાઈ? ભરતીમાં શા માટે? જો આ શું કહેવાય કે સરકારી શાળા છે, અહીંયા સરકારી શાળા છે અને અહીંયા ગ્રાન્ટેડ શાળા છે મિત્રો. અહીંયા ગ્રાન્ટેડ શાળા છે. હું તમને સમજાવું મિત્રો. તો મિત્રો, જો આ વ્યક્તિ છે મિત્રો, એ વ્યક્તિ એક જ છે. ઓકે, આ વ્યક્તિ એક જ છે, પરંતુ એના સરકારીમાં પણ સિલેક્શન મેળવ્યું છે અને ગ્રાન્ટેડમાં પણ સિલેક્શન મેળવ્યું છે. બંને શાળામાં મિત્રો એને સિલેક્શન ઓકે કરી દીધેલ છે. પરંતુ હવે જો એને સંમતિપત્ર ભાઈ એને સરકારીમાં જોઈએ છે તો એને સરકારી માટે સંમતિપત્ર ભરવાનું હતું અને ગ્રાન્ટેડમાં હક જોતો કર્યાનું પત્રક ભરવાનું હતું. અહીંયા સંમતિપત્ર ભરવાનું છે. સરકારીમાં જોતો જો એને ગ્રાન્ટેડમાં જોતો હોય તો ગ્રાન્ટેડમાં સંમતિપત્ર, અને સરકારીમાંથી નીકળી જવું તો સરકારીમાં હક જોતો કર્યાનો. તો એને સરકારીમાં રહેવું છે અને ગ્રાન્ટેડમાંથી નીકળી જવું છે તો એમાં એને છે ગ્રાન્ટેડ માટે હક જોતો કર્યાનું પત્રક ભરવાનું રહેશે. ઓકે, તો એને સરકારી માટે પણ કંઈ પત્રક નથી ભરેલું અને ગ્રાન્ટેડ માટે પણ કંઈ પત્રક નથી ભરેલું, એને બંનેમાં રહેવા દીધેલું છે. તો એવા મિત્રો કેટલા 1200 હા મિત્રો 1281 ઉમેદવારો છે કે જે આ પ્રમાણે કામ કરેલું છે. તો આ 1281 ઉમેદવારોમાંથી જેણે પણ આ કામ કરી લીધેલ છે, આ સંમતિપત્ર, અને શું કહેવાય કે મેં તમને કીધું એ પ્રમાણે જે પણ હક જોતો કરી એનું પત્રક ભરી દીધેલ છે મિત્રો. ભરતીમાંથી બાકાત નહીં રાખવામાં. બાકી મિત્રો, આજે જે પણ પ્રેસ નોટ જાહેર થયેલ છે વિભાગ દ્વારા સ્પષ્ટતા પણ કરાયેલી હતી. એ અહીંયા તમે વાંચી શકતા હશો કે ભાઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને હક મળતો નથી, પરંતુ જે ઉમેદવારો સરકારી બંનેમાં સ્કૂલોમાં લાભ મેળવેલ છે, ભરતીનો લાભ મળેલ છે, એ બધા હક જોતો કરી શકે છે અને એ ઉમેદવારોને હક જોતો કરવાનો છે. અને જ્યાં પણ તેને જોઈએ છે તો ત્યાં સંમતિપત્ર 25 જૂન સુધીમાં. એટલે મિત્રો, આજે કેટલી તારીખ છે અહીંયા તમે જોઈ શકતા હશો. આજે છેલ્લી તારીખ છે, એટલે જ મિત્રો આ તમને વિડીયો પણ આપીએ છીએ. આજ સુધીમાં મિત્રો, આજે એમાં ટાઈમ આપેલો છે મિત્રો. જ્યારે પણ પ્રેસ નોટ આવેલી હતી મિત્રો, પ્રેસ નોટ જ્યારે પણ આવેલી હતી ત્યારે એમાં ફિક્સ ટાઈમ આપેલો છે. તો એ ટાઈમ સુધીમાં તમારે બધાને આ સંમતિપત્રનો હક જોતોનું પત્રક ભરવાનું છે. બાકી જો મિત્રો નહીં ભરો તો તમારી જે પણ છે એ આજે મિત્રો 25 તારીખના દિવસે જે પણ પ્રેસ નોટ આવેલી છે સવારમાં તમારી પાસે આવેલી છે. બાકી મિત્રો 24 તારીખના દિવસે પણ આવી ગઈ હોય તો મિત્રો એ પ્રેસ નોટ જે પણ છે એમાં જણાવેલું છે કે જેને પણ આ બંને અહીંયા એક લખેલું છે, તમે અહીંયા જોઈ શકતા હશો કે અહીંયા સંમતિપત્ર પ્લસ આ ફોર્મ નથી ભરેલું, એ બધાને છે એ બાકાત રખાશે ભાઈ. બાકાત રખાવવામાં આવશે અને એને હવે નેક્સ્ટ જે પણ ભરતી આવે એમાં ફોર્મ ભરવું હોય તો ભરી શકે. કે આ ભરતી સાથે એને લેવા દેવા નથી. જેમ જિલ્લા પસંદગી શાળા પસંદગીમાં કર્યો તો એ પ્રમાણે. તો મિત્રો, જો માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ